મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 5000 થી 2000ની નોટની સફરમાં ભૌતિક સુખમાં આપણે અંજાઈ ગયા અને આપણો ખુદનો નિજાનંદ ભૂલી ગયા છે, જે આપણા પરંપરાઓ ભૂલી ગયા છે, આપણા રીતિ રિવાજો ભૂલી ગયા છે, એને ખાલી હિતેશ અંટાળા તાજી કરાવવા માટે આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. એટલે અને હું તો જે તે ઈશ્વરને કંઈક હશે બોલાવો આવશે તેથી 160ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો સૌ જેણે જેણે સેલ્ફી લીધી છે તેણે દી ઓમ શાંતિ લખશે. ગયો ઘાસ તો જવાનું છે એમાં, પણ તમારા સુંદર ચહેરા ઉપર એક સુંદર સ્માઇલ દઈને જવું છે. ઈશ્વરની કંઈક કૃપા હશે, ગુરુ મહારાજની કંઈક કૃપા હશે. નિત્ય સ્વામીને અમે 2003-04માં મને એવા આશીર્વાદ આપેલા, તેથી તો આ લાંબા જબાની કંઈ આપણને પહેરવાની ઓલી હતી નહીં, પણ કંઈક સંતોના આશીર્વાદ, એમના તપનો ભાગ અમને કંઈક મળ્યો હશે ત્યારે અમે અહીં પહોંચ્યા હશું. હિતેશ અંટાળાની કોઈ કર્મની તેવડ નથી, કોઈ એની હોશિયારી નથી કે મારા બાપ કે આ તમને બધાને એટલા બધા જોવો તો ખરા. હું તો ઘડીક તો જોઈને વિચાર્યો, મેં કીધું આમાં કેમ અમારે કે અમને ગાડી લઈને લઈ જાય, મેં જોઈ જો આપણને મારે નહીં કે આપણે અવળી ગાડી હાંકતા હોય એવું લાગે. બધા હામાં આવે એ તો જો, મેં કીધું આમ જાય તો આમથી હામાં આવે, આમથી જાવ તો આમથી હામાં. મેં જાવું છે ક્યાં એ જ ન હોય બધી. પણ હું બહુ ભાગ્યશાળી માણસ છું કે એટલા પ્રેમાળ અને પ્રિય સંતો, એટલા હરિભક્તો, એમના આશીર્વાદ અમારા સુધી પહોંચ્યા. અને કંઈક તમારામાં પડ્યું હોય છે ને કંઈક અમારામાં પડ્યું હોય છે, ત્યાં સંયોગ ભેગો થયો હોય. આ એમને ન ભેગું થયા. છોકરાના લગ્ન કરવા હોય ને તોય 3 મહિના અગાઉ તૈયારીઓ ચાલુ કરી દે, તે માંડ ભેળું થાય તોય છેલ્લે હોપર્યું ઘટે. આવું છે, આવું તો છેલ્લે હોપર્યું ઘટે. આ તમે જોવો તો ખોરામાં હું તો પહેલા નંબરમાં આ જેટલા પણ આપણા હરિભક્તો સ્વયંસેવકો છે ને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એની સ્વચ્છતા જોવો સાહેબ, તમે એ તો વિચાર કરો. એક વરો કાઢ્યો હોય ખાલી ગામમાં તોય તમને કહો 15 દી સુધી તો એઠવાડો ગંધાતો હોય. એને બદલે તમને ક્યાંય કોઈ વસ્તુ તમને આડાહળી જોવા ન મળે. આવા સુંદર મજાના મંડપ ડેકોરેશન આમ જોવો તો કરો, ઊંચું જોઈએ તો એમ લાગે કે હા વ્હાઇટ હાઉસના આમ મેન ઓલામાં બેઠા હોય લાઇટને, એને આ બધાને જોરદાર તાળીઓથી વધાવો છે ને. પણ આમ જોવો તો ખરા, તમે ઓછું જોયું ને, મેં જોયું તો ખબર પડી. આમ ઠેઠ સુધી આમ જોવો, આ LED ના બધાને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. બીજું કે જેમણે પણ તન મન અને ધનથી સેવા કરી છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. પછી હું જે ચોથા વ્યક્તિને વધાવવા જાઉં છું ને એનું ક્યાંય ઇતિહાસમાં ક્યાંય ચોપડે નામ નથી. જે સારા કામમાં નીડો ન હોય ને એને જોરદાર તાળીઓથી વધાવો. સારા કામમાં નડ્યા બહુ, સમજ્યા ભાઈ કીધું એમ. મેં રમણભાઈ બહુ સરસ વાત કરી, લોભિયાને બતાવો જીવ્યો છે એમાં કાંઈ આવો થોડો હોય હાવ. પણ મારે તમારી સમક્ષ જે વાતો કરવી છે, બધા મંદિરોથી બગસરાથી બધી અલગ અલગથી અમારા સંતો વધાર્યા છે, એમના ચરણોમાં પણ વંદન કરું. અને બધા અહીંયા જેટલા હામાં બેઠા બધા આપના ચરણોમાં વંદન એટલા માટે કે તમારો કંઈક પ્રેમ હશે, તમારી કંઈક કૃપા હશે કે આંગળી પકડીને તમે અહીં સુધી આવું. એટલે મારા કર્મની તો તેવડ જ નથી. પણ સ્વામી ખરેખર જે તે સમયે આમ કહેતા ને, આપણે સ્વામીને દંડવત પ્રણામ કરીને તો કે એ રાખ બાપા રાખ, એ બસ એટલું ઘણું હો. પણ એ ખાલી આમ હજારોની મેદનીમાં આમ આપણે બેઠા હોય અને એના ચહેરાની એક સ્મિત આપણી નજર ટુ નજર મળી જાય ને એક ખાલી ચહેરાનું સ્મિત આપે ને, તો એમ લાગે કે હા હરવા ફૂલ થઈ ગયા આપણે. કેમ કે ભગવાન સ્વામિનારાયણ કીધું કે સંતોના દર્શન કરો ને તોય તમારે હાથ પેઢીના પાપ બળી જાય. એ તો જોવો તમે યાર, આપણે ગૌરવ લીધા જેવી વાત છે. સનાતન સંસ્કૃતિના વાહકો તે આ મંદિર જોયું એમાં જોવો તો ખરા તમે, આખી સનાતન સંસ્કૃતિને એને કંડારી લીધી છે. એ જોરદાર તાળીઓથી વધાવવા જેવું. વાળવા આમ તેમ નહીં, જોવો તો ખરા વાળવા આમ તેમ નહીં. મેં તો કીધું ગલી અડધી કલાક મોટો પ્રોગ્રામ ચાલુ કરું, મેં જોઈ લઉં બધું સ્વામીને. મેં કીધું એ કે આમાં આવેલી કે આમ કેવડાવશે પછી એ કે. પણ હવે આવે છે ને જાય છે ને પ્રસ્તુત કરે છે ને એ બધું સાઈડમાં મૂકીને હિતેશને કહો ચોથા ગેરમાં નાખે, પછી આમાં તો ત્યાં સમય પૂરો થઈ જાય. ત્યાં મને 2-3 ફરમાઈશું અગાઉથી મને આપી દીધી હતી, પણ હું વચ્ચે લઈ લઈશ. કેમ કે હું છે ને મને એમ થાય કે હું કંઈક નવું આપું, પછી તમે આ એનું જૂનું આંકે રાખો ને કેવડાવે છે. આમાં ભાઈ કોરોનાની વાત કરી, મને બહુ ગમે. ઈશ્વરની કૃપા હશે, તમે જુઓ
કંઈક સંતોના આશીર્વાદ હશે કે મને તમને કોરોનાના 2 વર્ષના કોવિડમાંથી મને તમને બારા કાઢ્યા છે ને, એટલે નક્કી હજી આપણે પ્રકૃતિના કામ કરવાના બાકી છે, હજી સંસ્કૃતિના કામ કરવાના બાકી છે. બચાવી લીધા એટલે આ બાકી હોય તો જ, ભગવાનના કામ બાકી હોય તો જ બચાવ્યા હોય. સીધી જ વાત છે આ, કે કોવિડમાં ઓછા આપણે અટવાણા હતા, કેટલા અટવાણા એ તો જુઓ, બહરાટી કરે અટવાણા, બીડીઓવાળા અટવાણા, 2 ફૂંક મારી ગઈ ઠારી નાખી. મેં કાં ઠારી નાખી કે બપોર પછી કાયમ લાગે ને કે પછી રૂપિયાની જોડીના 150 રૂપિયા થઈ ગયા હતી કે. ફાંકીવાળા અટવાતા હતા, સમજા? ફાંકીવાળા બહુ અટવાના. તમે જોઈજો, 2 કટકા આમ સોમવારે આમ બનાવે, 2 કટકા મોઢા નાખ્યું, પડીકુવાળા ખીચામાં નાખી દે. મંગળવાર વળી પાછું પડીકું ખોલે, 2 કટકા વળી પડીકુવાળા ખીચામાં નાખી દે. બુધવાર વળી પાછું પડીકું ખોલે, 3-4 સટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું કે 3 દીથી આ માવો હું તો એને જગાડવો પડે. એ જાગે પછી આપણે મોઢુંમાં આવીને ઘણા અટવાતા હતા, ઘણા આવડા આ અટવાતા હતા, ઘણા અટવાણા બહુ બધા. અને બીજું દિલથી કહું તમને, ક્યાંયથી જેટલું પણ બોલા હે એની જવાબદારી મારી, હું જે બોલું એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એક બાહેધરી આપું છું તમને, જેટલું પણ અહીંથી બોલા હે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે, એની જવાબદારી આપું છું. મારે કોઈ એવી રીતે આપણને હસાવવા નથી કે પરાયણે દાંત નથી કટવા. જે તમે જીવી ગયા છો એવું હું જીવી ગયો છું. કોવિડમાં અટવાણે એમાં સ્વામી મારે એક મિત્ર છે ગભો, ગભાને બિચારાને કંપની ફોડ, જીભ જલે ચોંટે અટકે ને. અમારા બેયનો જન્મ ખૂબ નાનપણમાં, એટલે એમાં હું દાંત કાઢો, બધી વાતોમાં હું હે કરો. એ ગભો મારી પાસે આવીને મને કહે કે વેક્સિન દેવડાવવા જાઉં છું. મેં ક્યાં જાઉં છું? વેક્સિન દેવડાવવા. અમે સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયા હતા. અહીં નર્સબેન બેઠા છે ને ગભાના અહીં હામો બેહેરો, તો સહજ રીતે ડૉક્ટરો પૂછતા હોય, નર્સબેન પૂછતા હોય, એ રીતે જ પૂછે, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? કે બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો? જમણા છે. અચ્છા જમણા હાથે. તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી બેન, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? કે વિચાર એ કરું છું, તમે કેટલું પ્રેમથી પૂછો છો. એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન આટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું કીધું છે, અમે 8 સુધી વ્યા જાવું. એક તો વેક્સિન મળતી નથી ને. તમે જોવો વેક્સિન ઘટે છે બેન. કેવા અટવાણા, પણ કેવા અટવાણા. એ ગભાને મેં પૂછ્યું, મેં કે આ 2 વર્ષના કોવિડમાં તું શું શીખો? મને કે ઘણું આવડી ગયું. મેં શું આવડ્યું? એ કે હંજવારી કરતાં કરતાં આગળ આવવાનું, પોતું મારતા મારતા પાછળ આવવાનું. આમાં ઘણા શીખી ગયા પણ કોઈ સ્વામી કહે જ નહીં, અધરો અધર હાલ્યું જાય છે બધું. આનંદ ગમે ત્યાંથી મળે, તમારું હૃદય ચોખ્ખું હોય તો તમે આનંદ કરી શકો. બુદ્ધિ તીક્ષ્ણ રાખો, તર્કવાળી બુદ્ધિ રાખો, તમે આનંદ ન કરી શકો. આનંદ એમને નથી આવતો. ખીચામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો કે મોજના તોરા છૂટે રાખે થઈ રહે તો મોઢું આવડું નથી થઈ જતું. એટલે પૈસામાં મજા નથી. નિજાનંદ ક્યારે આવે? હૃદય ચોખ્ખું હોય તો જ નિજાનંદ આવે. નિર્મળતા, સહજતા, વિવેક આ હોય ને તો તમે આનંદ કરી શકો. નકર હમણાં લ્યો શેર બજારમાં મારે એક મિત્ર મારી પાસે મને કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા શેર બજારમાં મારે. મેં શું વાત કરે છે? કે હા 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં તો બહુ સારું કહેવાય. મને કે રોકાતા કેટલા? એ તો કહે. મેં કેટલા રોક્યા? કે 1.5 કરોડ. મેં નવરો થયો એમ કે થાય આવું. આનંદ ગમે ત્યાંથી આવે. પણ એક વસ્તુ સ્વામી હું તમને દિલથી કહું, બધાને કહું કે સ્વામી જોજો ક્યારેક ક્યારેક ઘર સભામાં સરસ મજાના નાના નાના ટૂચકા મૂકે તો આપણને બહુ મજા બહુ આવે. એમાં એ ખાલી એ જોક્સ નથી હોતો, એમાં તમે તળીએ જાઓ ને તો હકીકતમાં બહુ ઊંડી વાતો હોય. અને આજની તારીખમાં તમે હું બધાએ જોઈએ છીએ કે ગામડાથી લઈને મહાનગરમાં ફરક બહુ પડી ગયો. કેટલો ફરક પડી ગયો એ જોવો. અને જે કાંઈ સાચું એ ગામડાએ સાચું. મહાનગરોએ સગવડતા પૂરી પાડી, મને માફ કરજો, સગવડતાઓ બહુ પૂરી પાડી. ગામડામાં વ્યવસ્થાઓ નહોતી ને. પણ એક સીધી વાત છે કે ગામડામાં જેણે જેણે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું. આ સીધી વાત છે. અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. અને અત્યારની પેઢી 100% સગવડતામાં મોટી થાય પણ અગવડતાનું ભાન નથી. તમે જોઈજો અત્યારનું છોકરું રૂડું કેટલું લાગે.
નિખાલસ કેટલું લાગે એ તમે જોયું? આમ આપણે ગમે એને છોકરું તો આપણે એમ થાય કે આપણું રમાડવાનું મન થઈ જાય. હું કામ ચોખ્ખું કેટલું. એક અમે બધા હતા, હું તો હતો જ એવો, પણ નાના હતા તે કેવા પણ એવા. આમ જો મારો રામ ભલું કરે છે. આપણી બાએ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, જાદરિયું, લાપસી, પાકો માલ. એ જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ આવતો શાળામાં. કેમ કે ગાયો ભેહું બાંધ્યા રહેતા ને એટલે પાકો માલ ઘી દૂધ ખવડાવે જ રાખે. આ મહાનગરમાં અત્યારે છોકરાઓને આવી શરદી નથી થતી. કેવી ઘાટી શરદી અમને. અત્યારનું છોકરું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ ખાતું હોય ને તો મને શરદી યાદ આવે. આઈ મિસ યુ શરદી. આમ ફીલ થાય કે ઓહો અત્યારના છોકરાઓને શરદી જ નથી થતી. હું કામ શરદી નથી થતી? છોકરાઓને બિચારાને પાકો માલ નથી મળતો. આ મહાનગરોની કોણ કઈ પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાય તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. અને વાર તહેવારે માવો તો એમ મળે કે જેને ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કરતી હોય એમ. આ હારું ખવડાવવા ને કરે હાલી નહીં હે કે આવડા. કેવું થઈ ગયું? એ તો જો ઓપ્શન આપવા મળ્યા અત્યારના મમ્મીઓ. ઓપ્શન, જમવાના ઓપ્શન. આ સીધી ચોથા ગેરમાં નાખવાની વાત આવે છે એટલે કહું. ઓપ્શન આપે જમવાના. છોકરું રમીને આવે, ટ્યુશનમાંથી આવે, ભણીને આવે, રખડી રહ્યો ગમે ત્યાંથી. અત્યારે કહેવાતું જ નથી. હું કામ નથી કહેવાતું? સહન શક્તિનો અભાવ આવી ગયો. આ 25 વર્ષ પહેલાં અમે કંઈક ગામમાં કોકના નળિયા ફોડીને આવ્યા ને ખબર પડે ને તો આમ ડેલીના ખાનામાં પગ મૂકીને તો આમ ભેં આવતી. ભેં ગૂગલનો શબ્દ નથી. બાપનું મોઢું જોવો તો ખબર પડી જાય કેટલી વીએ હો થવાની સાજ. જે ખાવા બેઠા હોય ને તઈ જ આવે. અને બીક શું હોય? બાપ શું કહે, માં શું કહે, દાદો શું કહે, કાકો તો એક્સ્ટ્રા સર્વિસ આપતો. એ શું કહે એની બીક હતી. અને અત્યારે 25 વર્ષનો દીકરો દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે, હવે મા બાપ મૂંઝાય છે કે આને હું કેવું. હું કામ? અમે બે, અમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, વચમાં મલાય ટીન ટીન ટીડીને આગળ પાછળ કાંઈ ન મળે. એટલે વગર કીધે હાંસવું જ પડશે આમાં. એની સિવાય ઓપ્શન નથી આની પાસે કાંઈ. ઓપ્શન આપે. છોકરું રમીને આવે, અરે મારે ચિંટુ બેટા બેબી મેગી બનાવી આપું. બેબી પાછું એવું શેડાળ્યું કુપોષણનો શિકાર. 5 વર્ષનો હોય તો 4.5 કિલો વજન હોય, કપડા હોતો. બેબી મેગી બનાવી આપું. સાયગલું એટલું મેગી નથી ખાવી. લે બેટા ફ્રેન્કી બનાવી આપું. ફ્રેન્કી નથી ખાવી. ફ્રેન્કીમાં વેજીટેબલ આવે. લે એમાં નથી ખાવું. મોમોઝ બનાવી આપું બેટા. મોમોઝ એટલે મોમોઝનું તો હોંગકોંગ ગયો ને તે મને બધે બહુ ત્યાંનું ફૂડ આવે ને, નેચરલ ફૂડ બધું હતું, મતલબમાં સાત્વિક ફૂડ. મોમોઝને એમ અડ્યું ને તો એમ લાગે ઓહો મરેલ ઊંદવડું ઉપાડીએ એવું લાગે. અને કેમ ખાવું કેમ એમ પોસું એલા ફૂગ છે એવું. એટલે ભાવ તો એને ભાવે જ છે અત્યારે, પણ બાજરાના રોટલા એને કાંઈ ન આવે. હા, એ સુરમાના લાડવા ન આવી શકે. ગમે એટલું ખાવ. આ વડીલો હકીકતમાં સ્વામી આમ જોવા જાય ને તો પાકો માલ એટલા માટે બનાવતા. વરો હોય ને, વરો એટલે જાન આવે એમ હોય ને, વરો ને એવું હોય ને તો પાકો માલ શું કામ બનાવે? તમે જોજો, અડદિયા છે, મોહનથાળ છે. શિવાની નામની દીકરી મળેલ છે અને 1 કલાકથી રડે છે સભા મંડપની ઓફિસમાં. અને દાદીનું નામ મંજુબા છે. એટલે આ દીકરી ખોવાણી છે, એટલે અહીંયા આમ ખોવાણીને જડી જ ગઈ છે. આવું થાય આમાં ઘણી વખત. અમારે સારો પ્રોગ્રામ, મસ્તીનો પ્રોગ્રામ હોય ને તે શું થાય ખબર છે? માંડ જેમ સારું કરો ને ત્યાં હું કે 2 ગાડીઓ નડે છે. એટલે આપણને એમ થાય કે 2 લાખ રૂપિયા લેતા છું, ગાડીઓ પાર્કિંગ કરવાનું લેતા આવીશું. એ નહીં વાંધો નહીં. એક જગ્યાએ તમારો પ્રોગ્રામ હતો ને તે અડધું મૂકતો જાઉં છું, તમને પૂરું કરાવી દઈશ પાછું. એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો એક છોકરો મારી પાસે ને બરોબર સુંદર મજાનો મારો રાઉન્ડ ચાલે ને મારી પાસે આવીને મને કે, મેં કીધું હા હું ખોવાઈ ગયો છું. મેં ગાલે લે કેમ કરતા ખોવાઈ ગયો? એમાં ખોવાઈ ગયો. મેં તો અહીં 2000 જાહેરાત કરું. તાર પપ્પાનું નામ શું છે? મગનભાઈ ઓમ મેડિકલ વાળા. મેં કીધું મગનભાઈ ઓમ મેડિકલ વાળા હોય અહીં તમારો દીકરો અહીંયા આવ્યો છે લઈ જાયજો. એવું 8 વાર બોલ્યો. પછી મારો રાઉન્ડ પતી ગયો ને મેં કીધું કોઈ આવ્યું નથી. એટલે મગનભાઈ સામે થાય કે આવી જા, હાલ રગડો મારો, આવી જા. મેં કીધું તમે મગનભાઈ કે હા, એમ તો હું તમને કલાકથી જોઉં છું, આમાં બેઠા હતા કેમ ન લઈ જાય? કે મફતમાં ઓમ મેડિકલની એડવર્ટાઈઝ થતી હતી.
ગામમાં આમથી મને કોઈ કૂતરું ઓળખતું નહોતું, તમે બેઠા બેઠા જાહેરાત કરી દીધી. આવું છે. જો જમવાના ઓપ્શન આપે, મેગી બનાવી દો, ઓયલું બનાવી દો, ઓયલું બનાવી દો. અમારે 25 વર્ષ પહેલાં અમારી પાસે ઓપ્શન નહોતા. અમારી પાસે સ્વાદી નહીં, વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાણ કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી. અને હાથ ભાંડવડા આમ વસુદેવ કુટુંબની ભાવનાઓથી મોટા થતા એમ લાઈનમાં બેતા એક ઓસરીએ, અને આમથી કઢીનો પાટિયો લીટા પાડે આવતો હોય. બહુ ભણી ગયેલા ન ખબર પડે, ઓ માય ગોડ, એ લીટા કઈ રીતે પાડે? એ સૂલો હળગાવે તઈ સૂલો એવો શીમણી સૂલો હળગાવો, અહીંયા ધોવાડો અહીં નીકળે. અને જેવું બાને હકીકતમાં જો જેવું આમ આપણે પુરુષોથી ન હળગે, એટલામાં ને એટલામાં ધોવાડા નીકળે. માતાઓ બહેનોથી હળગે ને એ તો બહુ સારું હળગે એમ, એ તો 5 ઘેરે ધુવાડા નીકળે. આપણને ન હળગાવતા આવડે, એ માતાઓ બહેનોને હળગાવતા આવડે. શીમણી સૂલો એ કઢીનો પાટી આમ લીટા પાડે આવતો ને હાથે ભાંડવડા બેઠા ને એકાદો મોટો એવું પૂછે ને બા શું બનાવ્યું? બાકી કઢી કે તો એકાદો સટકે, હું નહીં ખાઉં કઢી, તો વાંય ત્રીજી સટકે ઓય નહીં ખાવ, તો વાંય ચોથું તેમ કે મને તો ભૂખ જ નથી. તો બા આખો દી આમાં નામ જ હોય, થાકી ગઈ હોય. પછી આખો શબ્દ રહ્યો ને, હું નહીં ખાવ, એ શબ્દ આખો શબ્દ ફળિયામાં ટ્રાન્સફર કરે. હું કામ? રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઉઠાડતી હોય, અહીંથી અવાજ મારે, આને કઈક કેવું છે, એકની વાહે 2 બગડે, લઈ જાવ ને એકાદાન. બાપા ઊભા થાય ને હાથ એની સામું જોઈને એક જ, ખાઓ છે કે માર ખાઓ. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન જ નહોતો. અને અત્યારના છોકરાઓને સાના રાખવાના 10 ઓપ્શન. બોલો, મોબાઈલનું ઠૂટકું પકડાઈ દે, ટીવીનું રિમોટ પકડાઈ દે, ના છે ને તે છે ને એવું પકડાઈ દે. પણ એક વસ્તુ વાળું એક જોયા જેવું, એક છોકરો એને આમ તમે જોઈજો ખરા, હકીકતમાં સંસ્કારોથી સિંચન કરો તો એની કોઈ વાત જ નથી. પણ અમુક તો ખબર નહીં, આમ બેટા ચિંટુ, એ ચિંટુ જો ડેડી આવે, ચલો બેટા ડેડીને પાણી ભરી દો બેટા. એ તો વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર, હા એને હાથ છે પી લે કર, મોટો કર્યા ને ખવરાય ઊંધાને કુંદાને બેહેર સગડોળમાં. હવે અત્યારથી આ પાણી નથી ભરી દેતું તો આ હેનો વાસ નાખે. આ હરાજ ન કરે, ગૂગલ પે કરે, 300ની ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. ટીવીના અને મોબાઈલના રિમોટના ડબલા પકડાવા ને એની કરતાં ક્યાંક એને મંદિરે લઈ જાઓ, શિવ મંદિરે જળ ચડાવવા લઈ જાઓ, ક્યાંક સારા સંતોના દર્શને લઈ જાઓ, ભાગવત કથાઓમાં લઈ જાઓ. શું કામ? કે જ્યારે ત્યારે તમારા હાથ પગ નહીં હાલતા હોય ને તો તમને બાવડા પકડીને કથા સુધી પોગાડશે, તમને બાવડા પકડીને મંદિર સુધી પોગાડશે. બધાને ખબર છે આપણને, બધાને ખબર છે આપણને. અહીં જેટલા પણ બેઠા, હું હોય કે કોઈ પણ હોય, આ પહેલી વખત આપણને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય માતાજી, આ બધું કોને શીખવાડ્યું? આપણી બાએ શીખવાડ્યું. કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જતી, એક કાખમાં હોય, એક આંગળી હોય ને 2 મોઢ થઈ ગયા જગ્યા રાખવા આટો, 1-2 વાહે આળોટતા આવતા હોય ને એક ઓળે ત્રાહું ખેંચતો હોય, મધના ગોળા ખાવા, મધના ગોળા ખાવા. વસુદેવ કુટુંબની ભાવના હતી. તો બાય બિચારી સમજા કે હાલ મારો દીકરો, હાલ તમે જો હાકર કોળા આપો, હાલ રેવડી આપો, મારો દીકરો છે ને હાલ મારવાલો. બધાને લઈ જાય ને આવી રીતે લાઈનમાં બેહારે ને હજી ગોઠણિયા ભરી જાય, મોટું થતું ને એને ગોઠણે બેહારે અને બધાને આમ લાઈનમાં બેહારીને શીખવાડે, હાલો મારો દીકરો હાલો, રાધે રાધે રાધે, અમે આવડા રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, 2 હાથ જોડીને ભારતીય સંસ્કૃતિના નમસ્કારો બાએ શીખવાડ્યા, નગારો વગાડતા બાપે શીખવાડ્યો, ધબેંગ ધબેંગ અવાજ મારો દેખાડો, એને સ્વભાવ પ્રમાણમાં શીખવાડ્યું, એમાં કંઈ એનો વાંક નથી. કપાળે ચાંદલો કરતા શીખવાડ્યું. અરે ત્યાં સુધીની વાત ચરણામૃત લેતા શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગાયનું ગળ્યું દૂધ, તુલસી પત્ર બેટા આંખે અડાડો, આંખે અડાડી પછી આમ કરો, આટલું તો શીખવાડ્યું. પણ અમુક કોણે શીખવાડ્યું એને ગોતો, આ તો એને ક્યાંથી આવે છે? આ બધું સહજ છે. 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, મહાનગરોનો રંગ ગામડામાં ના ફેલાવો, 5-15 દી પૂરતા ગામડે આવો, મજા કરો, આનંદ કરો, બહુ બધી વાત છે. દિવાળીઓ આપણા બાપે જોઈ એટલે આપણે નથી જોઈ એકાદી, અને કેવી કેવી દિવાળીઓ જોઈએ તો જોવો. બધે મહાનગરોમાંથી 5-15 દી પૂરતા આવે, જેટલા દિવસે વાળીએ ન હોય એટલા રાત્રે વાળીએ હોય.
શું કરતા છે મારો રામ ભલું કરે, નકર પાવર તો દિવસ ન થાય. પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોતરા આની વાડીએ નાખે. રેવા દો આ બાપ, સનાતન સંસ્કૃતિના હું તમે વાહકો છો. ક્યાં ક્યાં પોગશું આપણે? આ કાચા માલવાળા મેગીને ઓલું ઓંદું કોંદું ખવડાવે નાખે. અને અમને તો પાકો માલ ખવડાવ્યો ને, જેવો પાકો માલ ખાધો ને એવો જ નાકેથી ઘાટો માલ બહુ આવતો. સમજા, એને અમે શરદી કરતા એને હળખમ કહેવાય. ચાલુ જ રહી, ચાલુ જ રહી. તો બિચારા જમનામાન ગંગામાન કે એ આને ક્યાંક ડાક્ટર પાસે દેખાય, જોતો ખરો બડબડિયા કેવા થાય. તો બાય બિચારી આમ કાખમાં નાખીને ડૉક્ટર પાસે લીધે. ગામડાના ડૉક્ટરો બહુ સાત્વિક ડૉક્ટરો, ભણતર નહીં, 15 વર્ષનો અનુભવ. અને અડધી બીકથી આખો રોગ કાઢે. ખીજાય જ જાય. પેલા ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે કરીને પછી પૂછે શું થાય, તા ભર્યું હેનું હોય છે એણે. એક જોયા જેવું. એટલે અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. તો એ બા પૂછે, ઓ સાહેબ હું કે આલ્યા 10 રૂપિયાના ટીકડા કાળે દોડે પી લે, ખબર બાપરને આન ટેન્ટાણા લઈ લેજો. સારું બાપા સારું. હે સાહેબ છોકરાઓને શું ખવડાવ? ખીચડી કઢી, બીજું ખવડાવતા નહીં કાંઈ ઓદું કોદું, બેદી પરેજી પાડો. સારું બાપા. હે સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં હોવ. 10 રૂપિયા ભવિષ્ય જ ભાંગી તો. અને અત્યારે 10,000 રૂપિયાની દવાના જબલા ભરીને આવો ને પૂછો સાહેબ શું ખાવાનું? સાહેબ એવા તમ તાર મજા આવે ખાઓ, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. નકર આ વાત શિક્ષાપત્રીમાં ચોખ્ખી લખી છે કે રસા સાદમાં જે જાહે એ રોગી થાય. ક્યાં ગયું આ બધું આપણું? બાજરાનો રોટલો દૂધ તો જુઓ. પાકા માલમાં સ્વામી કાચા માલમાં બહુ ફરક છે. કાચા માલ વાળું છોકરું ધોડ્યું જાય ને પડી બહુ જાય. તમે જોઈજો, મમ્મી હું દાદા રોટલો, મમ્મી બિચારી આપલી પકડો, નહીં ચિંટુ બેટા પડી જોવે બેટા, ભપકેર એટલે મોટું થાય. 3 જણા આખો દી આમાં ના માર્યો, ઓલો તેડે ને ઓલો મૂકે. હાલતા કદી શીખી તો દાદો હતો ડીગી કરાવતો. અત્યારે 1.5 લાખ રૂપિયાનું એપલ પોહાય છે, પણ બાંદાદો નથી પોહાતા. એ એક જોયા જેવું. ક્યાં જાય છે જ નથી ખબર પડતું. આ મને તો ગિફ્ટમાં આવેલો એટલે હવા કરું છું. હા, વળી પાછું એમ કે ભાઈ તમે હું છો એમને ખબર છે. એ તો અમારો ભૂતકાળ બધાનો ખરાબ જ હોય. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, શીખવા જેવું મોદી સાહેબ પાસે 2 લાખ કરોડ રૂપિયાની લોન લીધી જાપાન પાસે. એના માન સન્માનમાં અહીંયા આવ્યા. એટલે માન સન્માનમાં ભગવદ્ ગીતાજી આપ્યું. એટલે ભગવદ્ ગીતાજી આપ્યું ને એટલે જાપાનવાળાને એમ કે આ ભારત તરફથી 2 લાખ કરોડના દસ્તાવેજ લાગે. તો એને Z+ સિક્યુરિટીમાં કે હું આ 2 દી રોકો, તમે આને મોકલી દો. અહીંયા ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આપણે વરહ બહુ મોડા થાય ભાઈ, એ બહુ વરહ મોડા થાય. દીકરાને લગ્ન કરવા તો તારીખ ઠેલાવી પડે. વરહ મોડા બહુ થાય ને એટલે માની લો વરહ મોડા છે, એકાદ 4-5 હપ્તા ચૂકી ગયા. ન કરે નારાયણ તો જાપાનના વડાપ્રધાનને એમ થાય ને કે લાવો તો કેટલા હપ્તા માફ છે. એમાં સીધું ભગવદ્ ગીતાજી ખોલશે. એને એમ કે દસ્તાવેજ છે. એ પહેલાં જ પાને લખેલું હોય હશે કે હું લઈને આવ્યા હતા, હું લઈને જાઉં, આજ તારું છે કાલ બીજાનું છે, કોના હાટુથી રોશો ભાઈ. બહુ શીખવા જેવું છે. હમણાં હું એક કથામાં ગયો હતો, ત્યાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણીમ પ્રારબ્ધમ કર્મ ભોજમાન સમકથમ ભવતી હે પ્રભુ, કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લાશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા મોટા કરીને બેઠા. મેલા તમને હું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને આવ્યા તા કથા સાંભળવાની શું થવા બેહેરા. પટલ માણા ઘટે પણ તમારો એવા ટૂંકામાં અમે શું કરીએ ભાઈ? પણ વાવ્યા તે વિષ્ણુ કરતા હતા ને હવે હું કામ લતા મરવો થાય? એવું ક્યારેક બધા અટવાય. આમાં એવું કંઈ જરૂરી નથી, અટવાય બધા અટવાય. મેં કીધું ને પાકા માલમાં કાચા માલમાં ફરક કેટલો. અત્યારનું છોકરું ધોડ્યું જાય ને પડી જાય ને તો ચોંટી જાય, ઊભું નથી થઈ શકતું. ત્યાં પીડ્યું રેડે, મમ્મી બિચારી આપલી પકડે, અરે ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આવે ડો, ઊંધે માથે પડો, આડે પડખે પડો, વાંકા પડો, ઊભા પડો. પડ્યો છે તો ઊભો જ કરવાનો હોય બેને ને. ઊભો કરે ને કપડાં ખખેરે, આમાં કપડાં ખખેરે. અને છોકરું રોતું ને સાનું રાખે, નહીં મારું વાલો છે ને મારે હાવાય છે, પડી ગયો ઊભું નથી તો હાવાય છે. તો હા હું શિકાર કરવાનો, નહીં મારે વાલો છે ને, નહીં મારે કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતો, નહીં મારે વાલો, નહીં રોવાય નહીં. એને કપડાં ખખેરતી જાય. પણ એ છોકરું રોતું હોય ને માં છાની રાખતી હોય ને દીકરાને, એ દ્રશ્ય બહુ રૂડું લાગે તમે જોવો. પણ છોકરો રોતું હોય ને બાપ છાનો રાખવા ગયો હોય છે, કેમ દાંત કાઢો? ઘેરે નથી રમાડતા? હે, કોકના છોકરાઓને બહુ તેડે બિસ્કીટના પડીકા લઈ ગયો. હા, છોકરો રોતો હોય ને અહીંયા
એક તો ઠાકો પાકો આવ્યો હોય કે બસ હો હવે બસ હવે હાલને કેટલી રોટલી રહેશ તારે? એ 2 રહેશે આગળ આવું હાસવું ઘડી. હવે 2 રોટલી રહેશ બસ હવે બસ બસ હાલને હવે રોવે છે હવે એ ઘડી ખાસું કઈ તૂટી નહીં જાવ નત કઈ કરી અવરમાં લાવી. રાયડું નાખમાં આને કઈ હું જાનમાં લઈને નહોતો આવ્યો. આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે આમાં જોવો તો ખરા આમાં આમ આમ હોય હાવ એ મારો રામ ભલું કરે. દાંપત્ય જીવન ઉજળા જોવા હોય ને તો આપણે વડીલોના જોઈજો કે જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષ સમજાય ને વંદન. જોયા વગરના લગ્ન કર્યા છતાં એના દાંપત્ય જીવનની વેલિડિટી હો વર્ષની. અત્યારે જોઈને લગ્ન થાય પણ વેલિડિટી નામે કાંઈ નહીં. 1500નો પુરાવો 2 મહિના એટલે જીઓ ઉપર વી ગયો ને બધું આ સમજાય ને વંદન. કારણ કે ડેલિયું સંસ્કારી ડેલિયું હતી. રોટલે મોટી હતી કે અરે એની ઘરે મહેમાન ન આવ્યો તો ખાવું ન ભાવે. એ ડેલિયું કે મહેમાન આવ્યા નહીં આજ એ ડેલિયું કે છગનભાઈની ડેલીને મગનભાઈની ડેલીને ફલાણાભાઈની ડેલીને એ ડેલીના નામ હતા. એટલે આ ઘરમાંથી આ ઓલા ઘરની દિવાલ સુધી વાત ન પોગતી. દિવાલથી દિવાલ વાત ન થાય. ઘરની વાતો ઘરમાં રહેતી. આ બધું કાઢી નાખવું આપણે બધા ભેગા થઈને. હવે નંબર ઉપર આવી ગયું 5 નંબર 10 નંબર 15 નંબર 20 નંબર 30 નંબર. 30 નંબરમાં બહરાટી બોલતી હોય ને તો 35 નંબરમાં વાતો થાય. સંપાબેન હમણાં સૂતું થાય જોઈ લેજો. આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. હવે આમાં કેમ લાંબુ હાલે? આ હમણાં 7 બા બેઠેલા ને તો મારથી પૂછાઈ ગયું બા એ બા એ બા જય શ્રી કૃષ્ણ ધીમો રે આવો અમારે ભગરી બેન પાડો હતો. મેં કીધું હા પણ જય શ્રી કૃષ્ણ શું છે? મેં કીધું બા તમે 7 બા બેઠા છો કંઈક વાતો કરો ને. હે મેં તમે 7 બા બેઠા છો કંઈક વાતો કરો. કોની કરવી આજ બધું હાજર છે. એકાદી આખા પાછો તો બહરાટી બોલાવા કેવું એમ આ કાચા માલવાળાને કપડાં ખખેરવા પડે. પાકા માલમાં વી આવો. પેરેગોનના સંપલ હોય માછલા આકારના સંપલ પેન્યું ન હોય. એ જે પેરેગોનનું સંપલ હોય ને એમાં ઓલી ડટી આવે ને ડટીની હેઠે રામબાવળનો હોળો ભરાયો હોય. કાંટો પીને ભરાયો હોય ને ઊભી બજારે ધોડા જતો ને કાંટો પીને નીકળે છે ને આ પગનું સંપલ આ પગમાં ભટકાય 3.5 આમ પડીને તો 3.5 ફૂટ તો પેલા લહરીને ઊભા થઈને એટલું જ કરતા. અને 150 ફૂટ જે શેટા દઈને તમે અમારા કપડાં ખખેરતા. હું કામ અમે ન ખખેરે તો મારો બાપ ખખેરે. એ ખખેરવામાં ઘણો ફેર છે. હવે કોઈ એવું ખખેરતું નથી. નિહાળે લેસન લઈને ન ગયા હોય અમારું લેસન જોઈને સાહેબ લાફો મારે. હુકામ લાફો મારે? શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી હોય માસ્તરે. કાકા એને પાસે ભણ્યા હોય બાપુજી એને પાસે ભણ્યા અમે એને પાસે ભણતા. મોઢું જોઈને મારો તારો બાપે આવો હતો પણ શાળી વર્ષનું હવે હુકામ ભેળું કરો. હવે તો નોખું કરો. આમાં હું એકને એક વસ્તુ પેડાર્યો તો એ અમારે મૌખિક ફરિયાદો આવતી. અત્યારે લેખિત ફરિયાદો આવે. 4 વાગે નિશાળ બંધ થઈ જાય. માસ્તર સાહેબ આમ ઊભી બજારે નીકળતા હોય દાદા ડેલીને ખાનામાં 4 વાગે ચા પીતા હોય તો દાદા માસ્તરને માસ્તર હાલો ચા પીવા હાલો. કે ના મોડું તો હાલો ને ભાઈ. કે ના બાપા ધાબા જો ભાઈ હાલો ને જીવ તો સર ચા પી દો ને મરી ગયા પછી આખી નિહાળ લાડવા ખાવા આવજો. હાલો એ કે એમ કરીને પરાયને બિહારે. પછી ચા પીતા હળુક નારાયણ દાદા પૂછે હે માસ્તર હા આ અમારા ફળિયામાંથી 1/2 ડઝન જે ભણવા આવે છે એમાં કેટલા હાલે એમ છે? તો માસ્તરે એવા 4 હાલે એમ છે 2માં ખર્ચો છે. તો જે 2માં ખર્ચો હોય ને એમાં નિહાળે તો સર્વિસ થઈ ગઈ હોય પછી વાળું પાણી કરીને જનરલ સર્વિસ થાય. અને જેની જનરલ સર્વિસ થઈ છે ને એ જવાબદારીઓ લેતા શીખી ગયા છે. મૂંઝાતા નહીં અમે બેઠા છીએ ચિંતા ન કરતા. સહજ છે આ. કેવું પણ અમે આ વડીલો પાસે ખરેખર સ્વામી બહુ શીખવા જેવું. હું તો એમ કહું ગૂગલ પાસે ન હોય ને એટલું ગગજી બાપા પાસે હોય. બેહો તો ખબર પડે. 5 દાદા બેઠેલા ને 5 દાદા એમાંથી એક દાદાને ઉકા દાદાને નીકળવું તો ઉકા દાદાએ 5 દાદાને કીધું એટલે હાલો કે ક્યાં? કે ગામમાં પારાયણ બેઠી. એ ગામમાં પારાયણ બેઠી છે. આમથી એક દાદા બોલ્યા કેટલા દિવસથી આ બેઠી છે? કે 2 દિવસથી બેઠીને આપણને ખબર નહીં. આમથી ત્રીજા દાદા બોલ્યા એ કે એ પારાયણ બેઠી પણ આપણને કંઈ મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ છે નહીં. કે કાં કે હિન્દીમાં વાંચે છે કે આપણને મગજમાં ન ઉતરે. આમથી ચોથા દાદા બોલ્યા એ કથા ભલે નહીં હિન્દીમાં હોય ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. હવે આની પાસેથી કેવું શીખવા જેવું? આ કોઠા હોય હાજર જવાબી.
સ્વામીને કરજે મને એક એણે મને એક મોકલ્યું છે, એક જૂનો જોક છે, ઘણી વખત કરતો પણ હવે નહોતો કરતો, પણ તમારી ફરમાઈ છે એટલે લઈ લઉં. આની પણ શીખવા જેવું આ દાદા પાસેથી. કોઠા હોય છે, હાજર જવાબી કોને કહેવાય? આ ક્યાંય એના ગૂગલ ન આવે, આના ક્યાંય ટ્યુશન ન હોય. જે દીકરો કે દીકરી બા દાદાની પાસે મોટો થાય, બા દાદાના ખોળાએ બેહીને ખાય અને એમ કરતાં કરતાં મોટો થાય ને એનામાં કોઠા હોય જ આવે. આ સહજ છે, આ ગામડાના સંસ્કારો છે, આ રીતિ રિવાજો અને પરંપરાઓ એની પાસેથી આવે. આનું કંઈ ગૂગલ ન આવે. ચોપડા ઘણાય આવશે પણ ઉતરશે નહીં. ચોપડા ઘણાય છે પણ ન ઉતરે, એની પાસેથી જ ઉતરે. આ કેવા વડીલો પણ. એક ભાઈ 65,000ની ભેં લેવા, ભેં નવસુંદરી જાફરાબાદી કુંડીઓ 10 શેર દૂધ કરે એક ટાણાનું. આમ શીંવટી ભરો ને તો આમ લોહીની શેડ ફૂટે એવી ભેં, ત્રણ હાવત જરાય એવી ભેં. અને પહેલાં તો શું કાંઈ ગામડાના તો ઓલા ગાડાની વાહે બાંધીને લાવે ને, એ 10-15 કિલોમીટર ગાડાને વાહે ભેંને બાંધીને લાવેલા ને ગમાણે બાંધી. એટલે ગમાણે બાંધીને એટલે તમે જોજો ગાડી લાવો, હાડી લાવો કે નવી લાડી લાવો તો આજુબાજુ વાળીઓ પહેલાં આવે. અને એ પછી જે આમ બેહીને પછી સરસાવો કરે ને, સંપાભાઈ હા મારા દેર તો ડોબું સારું લાવ્યા. એ પાસે એની જેવા કે હા તમારા દેરને ડોબા ગોતતા જ આવડે છે. પછી ઉભા થયો હજી ઘડી ખમો ને વાતું ચાલુ તમારે. દેર તો ડોબું સારું ગોચ્યા છે, હા એજી જડી ગયું ઠે, હા સારું. તો 5 વાગે ભેં દોવા બેઠા ને તો ભેં દોવા ન દીધું. 6 વાગે દોવા બેઠા, ન દોવા દીધું. ઇન્જેક્શન માર્યું તોય દોવા ન દીધું. પછી મુનિયાન પપ્પા આવ્યા, અહીંયા આવત મુનિયાન બાપુજી હું આ બહેન જોઈને શું લાવ્યા છે તમે? કે કાં એ કે દોવા નથી દેતી, 3 વાર ગઈ તો હું સટક ભટક કરે છે અહીંયા. તો કેમ આને શું કરવાનું છે આમાં? આ શું જોઈને લાવ્યા છો તમે? 60,000 રૂપિયા દી આવ્યા છો તો આમાં શું જોઈને લાવ્યા? પછી ઓલો બોલ્યો 2-4 વખત કીધું ને હું જોઈને લાવ્યા, હું જોઈને મગજ લઈ ગયો. એ કે તને જોઈને લાવ્યો મેં એને જોઈને લાવ્યો, પછી થોડી ખબર હોય કે આમાં શું થાય. આ જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો કે લા ભાઈ ઘરમાં કજ્યો લાવ્યો કે ભેં લાવ્યો? કે કાં શું થયું? એ કે 60,000ની ભેં લાવ્યો, કજ્યો થાય ઘરમાં હજી આવતા રહે, દૂધ તો ખાધું નથી. કે શું થયું પણ એ તો કયો? એ કે આ દોવા નથી દેતી. ઓઈલો એવો એ કે ખોળ આપ્યો તો? કે હા. કપાસિયા? તો કે હા. બાફેલ ઘૂઘરી? હા. આ 3માં કાંઈ નહોતું દેવાનું. તો કે શું દેવાનું હતું? કે એને ગોળ આપવાનો હતો, ગોળ ગોળ. કેમ? એ કે ગળનું વ્યસન છે, જેવો જીભે હવા દડશે સીધો પ્રહો વાળશે. બહુ સારી વાત છે. 5 કિલોનું ભીલું લાવ્યા, ખાંડીને તગારામ નાખીને મૂક્યું, ખાવાનું સારું કર્યું, ભેં સીધો પડાવો, બોકરું ભરી દીધું. પણ 30 દી ગયા ને 10 શેર દૂધ, સમજ્યા ને? 2 લીટર ઘેરે રાખે ને બીજું ડેરીમાં આપે. 30 દી વીએ ગયા ને પછી અહીંયા આવો મુનિયાન બાપુજી આવ્યો, ડેરીમાં પગાર આવ્યો. કેટલો પગાર? 17,000 રૂપિયા પગાર આવ્યો છે. સારું હાલે. આ શું છે? આ 22,000 ગળનું બિલ છે. લે પાછા ભાયા થવા મળ્યા કે છોકરાઓને ગળના રોટલા નથી ખવડતા, ના ડોબાને ખવડાવવા પડે છે ને એ છેતરાઈ ગયા ને વારે વારે આવી જ ભૂલ્યું કરશો. જિંદગી આખી શીખવામાં જ ગઈ. 2 માણા રાયડું નાખતા હતા ને પછી એ બાપ સાંભળી ગયો, દાદો સાંભળી ગયો. જે સરહદો હાંચવીને બેઠો છો ને, મર્યાદાઓની જે સરહદો હાંચીને બેઠો છો ને સંસ્કારોની, એ સાંભળી ગયો. આ ઘરમાં શું ડખો આદરો છે? આ તમારા દીકરા ભેં લાવ્યા છે જુઓ, 17,000-18,000નું દૂધ વેચું પણ 22,000નો ગોળ ખાય કે છોકરાઓને ન ખાતા હોય. રાયડું નાખોમાં મારા દીકરાને કીધો ધારે જાય ત્યાંથી 5 કિલો ડબ્બાનો ગળ લાવે. અને ડબ્બાના ગળને લગભગ પુરુષોને ઓછી ખબર હોય, નવી પેઢીને મૂળ નહીં ખબર પડે, કારણ કે હવે ગળ છે ને પીસીસમાં આવી ગયો. જેવો ખાવો હોય ને એટલો જ લેવાનો. પહેલાં તો અમારા વખતમાં જ ગળ કેવો હતો, 15 કિલોનો ડબ્બો આવે, હવા વેતનો તાવે તો આમ ભરાવો ગુસ્સો એટલોક થાય પણ લોંદો એટલોક જ નીકળે. શીખણો બહુ, સમજા? નીકળે નહીં કોઈ વાત. એ 5 કિલો ડબ્બાનો ગળ લાવ્યા ને તો કે આલ્યો દાદા ડબ્બાને ગળ લાવ્યા, સારું જૂનું તગારું લાવો ને જૂનું તગારું લાવ્યા. સમજ્યા? પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીનો છટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણી છટકોરો નાખતા જાય અને ગળ લીપતા જાય. અને અંબુજા સિમેન્ટ જેવું પ્લાસ્ટર કરી દીધું તગારામાં કે મૂકી દો, જાઓ તડકે હુકાવા. તડકે હુકાવા મૂકી દીધું ને 5 વાગ્યાને ટાણું થયું ને દાદા ઓલા તગારાને શું કરવાનું? એ લઈ લો, એ હુકાઈ ગયું, હવે મૂકી દો ગમાણમાં. ગમાણમાં મૂક્યું. ઓલાએ કીધું તું એમ કે જેવો જીભે હવા દડશે સીધો પરહો વાળશે. ઓલું ખાવાની સિસ્ટમ હતી, સાવવાની સિસ્ટમ હતી, કાઢી નાખીને સીધું હે લબડકા લેવાનું ચાલુ કર્યું. પરહો વાળી ગઈ, ભેં દોવાઈ ગઈ. દાદા હવે શું કરવાનું છે? કે ભેં દોવાઈ ગઈ તો કે હા લઈ લો તગારો, મૂકી દો પાછું તડકે. એ સાટે ને ભીનું થઈ ગયું હોય, હુકાવા મૂકી દો. હુકાવા મૂકી દીધું. તમે નહીં માનો 2.5 વર્ષ વી ગયા, તગારું કાઢી ગયું પણ ગળની પોપડ ન ગઈ. આ બાપની કોઠા હોય શું કહેવાય. આને બેહો તો ખબર પડે ને.
આ તમારા ગૂગલમાં ક્યાંય ન આવે યો. એને કોઈ સાધન સામગ્રીની વસ્તુની કોઈની જરૂર નહોતી, એને વ્યક્તિની જરૂર પડતી. હુવાણ કરવા વાળો કોઈક માણસ જોઈએ ને લ્યો. એક ભાઈ આમ દાદા માયલા જતા હતા ને, તો એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર પ્રદાય સુપ્રયાલમ બોધરાય સકલાય જગદિતાય નાગન નાય શ્રુતિ એક નવી ભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડ દીધી. દાદા એવા રામ રામ ભાઈ, આને એમ કે ગરા ગયું રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો. હે બાપા ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે ને તગારા મળે, ગાયનું ઘી ન મળે. તો હું બોડિયા ટેંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. એમ કરીને વીએ ગયા. મંગળવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથા મળે, ગાયનું ઘી નથી રાખતો. ટોન ફરી ગયો. ન હોય તો હું તો રોજ નાઈ ધોઈને વી આવું. એમ કરીને પાછા વીએ ગયા. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો છો? આનો મગજ હલી ગયો કે 3 દિવસ આવી તમે મારી બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો, બોણી બગાડો. આમ પડઘા મીડા પડવા અહીંથી થાય છે, ત્યાં કાંઈ નથી. એ વિચાર કરે છે કે હેડો નથી ને કેમ આ મેડો ઈકો આવો. કે 3 દિવસ આવે તમે મારી બોણી બગાડો છો ને હવે જો આવ્યા ને ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે, બંદૂકે દઈ દે. બાપા કે નો હોય મારો દીકરો ના પાડ દે ને એમાં બંદૂક શું લેવાનું વૈશ માલ આવે. નો ના પડદે આવ્યો બાપા વીએ ગયા. ગુરુવારનો ગયા, શુક્રવારનો ગયા, શનિવાર બપોર પછી ગયા. રામ રામ ભાઈ. આને એમ કે ઓલું કીધું છે ને તો કદાચ સુધારો આવી ગયો છે. રામ 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 બોલો બાપા. બંદૂક રાખો. હા બંદૂક રાખો. કે બાપા બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર ને પાવડા ના. બંદૂક નથી રાખતો મારો દીકરો? કે નહીં. તારી માં ના મારે મારે બાપ ના આમ તો 1 કિલો ગાયનું ઘી દો કે દાલ ફટાફટ. આને માણા જોઈએ, હુવાણ જોઈએ, કહેવાનો મારો ભાવ. આને હુવાણ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. એને બીજું કાંઈ નથી જોતું. છતાંય આજની પેઢી કદાચ એવું બોલે છે 5-15 હજાર કે 5 લાખ રૂપિયા વધારે રળતા થઈ ગયા હોય ને. સ્વામી બહુ બોલે. અમારા દાદાને ન ખબર પડે, અમારા બાને ન ખબર પડે. એમાં હજી પૌડીને 6 મહિના થાય ને તો હું કને ખબર નહીં કઈ પ્રકારનો વાવ આવે છે. અનુપમાનો જ વાવ વાતો હોય છે મને તો એવું લાગે. ખાવા બેન ઉપાડવા માંડે, આમ બોલો અહીં બેહે થાળીને આમ આમ કરે. ખાવ તારે નથી ખાવું? શું વાંધો? અમને શું વાંધો હોય? પેખડે ભરાણા હોય એને. બેહો ખાવ આમ ઠરી જાય. થોડુંક ખાઈ લે ને તાર નથી ખાવું? શું થયું? અમને કાંઈ નથી થયું, આમ ધરાઈ રહ્યા, તમે ખાઓ. ક્યાં છે? અમે ધરાઈ રહ્યા, તમે ખાઓ. હું વાંધો? વાંધો કાંઈ નથી. આ ભાઈ ને ભાભી સુરત અમદાવાદ ને મુંબઈ કેવા જલસા કરે છે. આપણે આ નકરા ડોબા હાથ સવાત બેઠા છે. હાલો ને ક્યાંક વ્યાજ જાય. હા આવો હપ્તા ભરવા આવો બધી હાલો. આ જી સિરીઝને સારું લગાડવા હાટુંથી આ પુરુષો હપ્તે સીડા ને સમજાય ને વંદન. જે પડ્યું છે ને ગામડામાં પડ્યું, કોઠા ઉજવાળું બધું ગામડામાં પડ્યું. તમે જુઓ જે કંઈ હાંસવી રાખ્યું, દેશીપણું હાંસવી રાખ્યું, એ કોણે હાંસવી રાખ્યું? 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય અને એને કંઈક વડીલ આવતો ને એના વડીલો જ હામૈયા કરતા હતા. કોઈ અમે નહોતા જતા. આવા સાઉન્ડ નહોતા, આવા માયક નહોતા, કાંઈ નહોતું. એ ઉકા દાદા, રામજી દાદા ને ભીમજી બાપાએ જ હાંસ્યું જ બધું. 500 માણાની જાન આવી હોય ને તો ભીમજી બાપા રામજી બાપા હાંસવી લે અદબ વાળાને. કદાચ આમ પંગત હતી, હવે તો પંગત વાળું થઈ ગયું છે, સોરી બુફે થઈ ગયું છે. પહેલાં તો પંગત હતી પણ એક યુગ પલટાઈ ગયો. ભારતીય બેઠકની જ્યાં ભોજનનું હતું ને યુગ પલટાઈ ગયો. તમે જોયું? ભેહું બેઠી બેઠી ખાય, માણા ઊભો ઊભો ખાય. નહીં સમજાયા? હાલો બીજું એક થ્રો કરવું કદાચ સમજાય તો. શેઠાણી બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. શેઠાણીને બધી ના પાડી હોય તમારે આ નથી કરવાનું, ઓલું નથી ખાવાનું. હું કામ 10 વર્ષ સુધી શેઠાણી એવું બહુ બસ